બ્રિજ દુર્ઘટના પર આમ આદમી પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે। સુદાન ગઢવીએ ભાજપ સરકાર સામે સવાલો કર્યા છે। આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના હોવાની વાત કરી। ગુજરાતમાં ભ્રષ્ટાચારને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે। લોકો સારી વ્યવસ્થા માટે તમને ટેક્સ આપે છે, તમે ભ્રષ્ટાચાર કરીને લોકોના નાણાં ખાઈ જાઓ, તે પ્રકારની વાત સુદાન ગઢવીએ કરી છે। પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને, ભાજપના નેતાઓને। ટેક્સ જનતા ભરે, ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદજ, અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણાં આપે, અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા। આ જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં। આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે। યાર, બ્રિજના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજના, ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા, બીજા નંબરમાં એ જર્જરિત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે? એ જર્જરિત તો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું? આ તમામ સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે।